તો મહાદેવ હર કેમ છો બધા? મજામાં જશો? નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. અત્યારે જવાનું છે મહાદેવના મંદિરે, મહાદેવના દર્શન કરવા. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ચાલો જઈએ મહાદેવના મંદિરે. તો આપણા ગુલાબના છોડમાં મહાદેવ માટે મસ્ત મજાના ગુલાબ ખીલ્યા હતા, તો આપણે ગુલાબ તોડી લઈએ. ફૂલ તોડી તો લીધા, પણ પાછું જબલું ગોતવામાં પાછી હવાર પડી જાય. તો ફાઇનલી આપણે ફૂલ તોડી લીધા છે અને હવે જવાનું છે મહાદેવના મંદિરે, જોકે ભૂતનાથ. તો બનતા રહેજો વ્લોગમાં. તો સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત મજાના પક્ષીઓ બોલે છે અને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. જોકે આપણે પહોંચવું જતા ત્યાં લાગે કે વરસાદ આવવાનો થયો લાગે. તો આપણે વિચાર્યું હતું એ સાચું જ નીકળ્યું. તો જો વરસાદ આવે છે ઝીણો ઝીણો, એટલો બધો આવતો નથી, એટલે આપણે અહીંથી ને ભગાય. જોઈ શકો છો કે લીમડાનો છાંયો છે મસ્ત મજાનો, એની નીચે હાલ્યા જાય એટલે બધી વરસાદ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ભૂતનાથ મહાદેવના મંદિરે. તો આ છે મહાદેવનું મંદિર અને આપણે સીધું દર્શન કરવા નથી જવાનું, પહેલાં જવાનું છે બીલીપત્રક તોડવા. તો જઈએ આપણે બીલીપત્રક તોડવા. તો આ બીલીનું ઝાડ છે, આમાંથી આપણે બીલીપત્રક તોડી લીધા છે. હવે જઈએ મહાદેવના દર્શન કરવા મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા બહુ ટ્રાફિક છે, વારો તો ક્યારે આવે કાંઈ ખબર નહીં. તો મહાદેવના મંદિરે પહોંચી ટકોરો વગાડી લીધો, મહાદેવને કહી દીધું કે અમે પહોંચી ગયા. તો આપણે ઘરેથી ગુલાબ લાવ્યા હતા, એ ચડાવી દીધા છે મહાદેવને, મસ્ત મજાના ચડાવી દીધા. તમે પણ દર્શન કરી લો, મેં તો કરી લીધા છે. અને અહીંયા છે બાજુમાં કૃષ્ણાનંદ બાપુની સમાધિ, તો આપણે ત્યાં પણ તમને દર્શન. અને પછી જાશું આપણે 108 શિવલિંગના દર્શન કરવા. તો આ 108 શિવલિંગનો એક સ્પેશિયલ નોખો જ રૂમ છે, જોકે ત્યાં અંદર કાચથી મઢીગલ છે એમાં રાખ્યા છે. અને ભૂતનાથ મહાદેવનો આખો વ્લોગ જોવો હોય તો મારી ચેનલમાં મેં અપલોડ કરી ગયેલ છે. અત્યારે આ મિની વ્લોગ બનાવ્યો છે. આપણે દર્શન કરી લીધા છે ને દર્શન કરીને હવે આપણે નીકળશું ઘર તરફ. તો આ છે અમારા અમથુ બાપા, એમના 83 મતલબ કે 83 વર્ષ થયા છે. એમની પાસેથી આપણે ચાંદલો કરાવી લઈએ અને પછી ભાગીએ ઘરે. જય ભૂતનાથ દાદા. તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે ભાગીએ છીએ ઘરે. આપણી પાસે જો કે ગાડી નથી તો હાલીને જવાનું છે, હાલીને ભાગીએ ઘરે. તો અહીંયાથી આપણે ગાડી મળી ગઈ છે. હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. ફરી પાછા મળીએ એક બ્લોગ સાથે. મહાદેવ હર બધાને.